સ્વાગત છે ઓનલાઈન વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું। તો ભાઈ આપણે આપણું ગયા વખતે રોમન સંખ્યા સાથે પ્રકરણ નંબર 1 પૂરું કર્યું હતું। તમને લોકોને રોમન સંખ્યા હજી હું વિસ્તૃતમાં ભણાવીશ, પણ ફિલહાલ આપણે પૂરતો સંખ્યા પરિચય લેવાનો હતો એટલે આપણે સમજવાનું છે જે આપણે ગયા લેક્ચરમાં ગયા ચેપ્ટરમાં જેટલું સંખ્યા વિશે પરિચય મેળવ્યો ને એ પછી આગળ આપણે અલગ અલગ સંખ્યા વિશે જોવાનું છે। હા, તમારે આ ધોરણમાં ખાલી અત્યારે પૂર્ણ સંખ્યા વિશે જ આપણે ચેપ્ટર 2માં જોવાનું છે, આપણે પ્રકરણ 2માં, પણ જેટલું સંખ્યા વિશે સંખ્યા જ્ઞાન મેળવ્યું કે ભાઈ આવી આટલા પ્રકારની સંખ્યા હોય વગેરે વગેરે સહિતનું બધું જ આપણે જાણીએ છીએ એ અનુસાર જ્યારે કોઈ પણ ગણતરી આપણે ચાલુ કરતા હોઈએ ત્યારે આપણે 1 2 3 4 થી લઈને 9 એટલી સંખ્યાનો જ ઉપયોગ કરીએ, એટલે પ્રાકૃતિક સંખ્યાનો જ ઉપયોગ કરીએ છીએ। એમ સામાન્ય રીતે ગણતરી ચાલુ કરો ત્યારે કોઈ દી આપણે છે ને -1 -2 એવું સામાન્યમાં નથી લેતા। કોઈ દી તમે ક્યારે એમ નહીં કહો કે તમે આમ વ્યવહારિક ભાષામાં વાપરશો તો એવું નહીં કહો બોલતો ભાઈ 10 ને 2 તો કે 12, 15 ને 4 તો કે 19, એવું જ સાંભળશો। ક્યારેય માઇનસમાં કે ક્યાંય 0 કે ક્યાંય નહીં સાંભળો ક્યારેય તમે। વ્યવહારના ઉપયોગની વાત છે, સામાન્ય વાત છે, એમ આપણે ગણિતના સંદર્ભથી જરાય વાત નથી। એટલે તો કે ભાઈ એટલે આપણે યાદ કરો, ફરી એક વખત આપણે જોયું હતું કે આ 1 થી લઈ અને અનંત સુધીની સંખ્યા ધનમાં 1 2 3 4 અનંત સુધી એ પ્રાકૃતિક સંખ્યા કહેવાતી હતી। જરાક યાદ કરો, શરૂઆતમાં જ આપણે બેઝિક ભણ્યા હતા, બહુ પાયાની વાત મેં તમને કીધી હતી કે વારંવાર તમને રિપીટ કર્યું હતું કે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, આ 3 પ અને પ, એ 3 પમાં છે ને ધ્યાન રાખવાનું હતું કે ભાઈ કન્ફ્યુઝ ન થવાય। પ્રાકૃતિક સંખ્યા વિશે આપણે જોયું। હવે આપણે અત્યારે આ પ્રકરણમાં આપણે પૂર્ણ સંખ્યા વિશે સમજવાનું છે, પૂર્ણ સંખ્યા વિશે જોવાનું છે, પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા। આપણે પ્રકરણ ચાલુ કરીને થોડું ઘણું પાયાની વાત આપણે જાણવી જરૂરી છે। પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા, જો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં જો 1 ઉમેરવામાં આવે તો આપણને બીજી પ્રાકૃતિક સંખ્યા મળે, એટલે કે આપણે એ સંખ્યા પછીની તરત બીજી સંખ્યા મેળવી શકીએ। ઉદાહરણ તરીકે જો શું કહે છે તો કે ભાઈ એક સંખ્યા લ્યો તમે 16, તમારે એની પછીની સંખ્યા મેળવવા માટે શું કરવાનું તો કે +1 તો 17, એવી રીતે +1 તો 18, ખ્યાલ આવે છે? અને એ જ રીતે એ તરત પછીની અને તરત પહેલાંની તો 17 - 1 એટલે તો કે 16, 20 - 1 એટલે 19, તરત પહેલાંની સંખ્યા। તો સંખ્યા 3 પાસે તેની પહેલાં તરત આવતી ને તેની પછી તરત આવતી એમ બંને સંખ્યા છે। સંખ્યા 2 વિશે તમે જાણી શકો, કન્ફ્યુઝ ન થતા। જો 3 છે તો 3ની તરત પછી આવતી સંખ્યા તો કે 4 છે, 3ની તરત પહેલાં આવતી સંખ્યા તો કે 2 છે, એટલે 3 આગળ એ 2 સંખ્યા છે, એક તો કે 3ની પહેલાં આવતી, એક તો કે 3ની પછી આવતી। ખ્યાલ આવે છે? આ તો થી 3ની વાત। હવે આપણે બીજું ઉદાહરણ લઈએ, તો લઈએ આપણે 2 ને, બગડાને। તો બગડાની તરત પછી આવતી સંખ્યા તો 3 છે, અને બગડાની તરત પહેલાં આવતી સંખ્યા તો કે 1 છે। હા, બરાબર, આટલી ખ્યાલ આવે છે આપણને। પછી આપણે લઈએ 1। તો વાત જ્યારે આપણે પ્રાકૃતિક સંખ્યાની કરતા હોઈએ, મેં ક્યાંક પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 1થી, બરાબર? કન્ફ્યુઝ ન થતા, ગોટાળે ન ચડતા। પ્રાકૃતિક સંખ્યા એટલે 1થી શરૂ થઈને ધનમાં અનંત સુધી જાય, તો એની પછીની તરત સંખ્યા તો 2 છે 1 પાસે, તો તરતની પછી તરત પહેલાંની સંખ્યા તો કે એ એકેય નથી।
તમે કહેશો કે સર ગયા પ્રકરણમાં તો તમે કંઈક બોલતા હતા ને કે 0 આવે, -1 આવે, -2 આવે. બસ તો અહીંયા જ ગોટા ખાવાની વાત છે. જરા આ શબ્દ વાંચો. ઉભા રહ્યો. અત્યારે આપણે કોની વાત કરીએ છીએ? પ્રાકૃતિક સંખ્યામાં જો 1 ઉમેરવામાં આવે કે જો 1 બાદ કરવામાં આવે તો તરત પછીની તરત પહેલાંની સંખ્યા મેળવી શકાય. અહીંયા પૂર્ણાંક કે પૂર્ણ સંખ્યાની વાત આવતી નથી. તો 1 પાસે તરત પછીની આવતી સંખ્યા છે, તરત પહેલાંની આવતી સંખ્યા નથી. આપણે આપણી શાળાના બાળકોની ગણતરી કરી શકીએ. આપણે કોઈ ગામમાં રહેતી વ્યક્તિની સંખ્યાની પણ ગણતરી કરી શકીએ. આપણે ભારતમાં રહેતા તમામ લોકોની સંખ્યાની ગણતરી કરી શકીએ, પણ આપણે આકાશમાં આવેલા તારાની સંખ્યા ન ગણી શકીએ. તે જ રીતે આપણે આપણા માથાના વાળની સંખ્યા ન ગણી શકીએ. બહુ ચોખ્ખી વાત છે. પણ જો તે ગણી શકાય તેમ હોત તો તે ચોક્કસ કોઈ સંખ્યા જ હોત. પછી આપણે તે સંખ્યામાં 1 ઉમેરીને તેનાથી મોટી સંખ્યા મેળવી શક્યા હોત. તો આવી પરિસ્થિતિમાં આપણે 2 વ્યક્તિના માથાના વાળ પણ ગણીને સરખામણી કરી શક્યા હોત. હવે આપણી પાસે સ્પષ્ટ છે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કોઈ નથી. ઉપર મેળવેલી માહિતી અનુસાર જ્યારે પ્રાકૃતિક સંખ્યાનો ઉપયોગ કરીએ ત્યારે આપણને ઘણા પ્રશ્ન ઉદ્ભવે. બરાબર? તો સૌથી મોટી એવી આપણે કોઈ આમ તારણ ઉપર આવી જ ન શકીએ ને, કારણ કે મેં તમને શું કીધું 1, 2, 3 અનંત સુધી એમ. તમને માની લો તમને મોટામાં મોટી સંખ્યા એ ખબર હોય કે મને મોટામાં મોટી સંખ્યા સર 1 કરોડ ખબર છે. તો વળી પાછું કોઈક નવું સંશોધન કરી આવશે ને કહેશે કે નહીં ભાઈ 1 કરોડથી તો મોટી સંખ્યા કેટલી બધી છે. એટલે આપણે કંઈ ચોક્કસપણે કહી શકીએ નહીં કે ભાઈ કઈ મોટી સંખ્યા છે અને કઈ નાની સંખ્યા છે. પ્રશ્નના નિરાકરણ માટે આપણી પાસે ગણિત શાસ્ત્રીઓએ નવી સંખ્યા આપી અને એને કીધું પૂર્ણ સંખ્યા, હોલ નંબર. હોલ મતલબ બધું જ એમ. આપણે જોઈ ગયા કે પ્રાકૃતિક સંખ્યા 1ના પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. આથી શૂન્યને આપણે પ્રાકૃતિક સંખ્યાના 1ના પહેલાં આવતી સંખ્યા તરીકે લઈએ છીએ. એટલે તો કે જો આ શબ્દ વાંચો તમને હવે ગયા પ્રકરણમાં મેં કાંઈક બોલતો હતો ને યાદ આવશે. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવીને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે. એટલે તો કે પ્રાકૃતિક સંખ્યામાં જ્યારે શૂન્ય ઉમેરો ત્યારે એ પૂર્ણ સંખ્યા થઈ જશે. એટલે તો કે 0, 1, 2, 3 અનંત સુધી. ખ્યાલ આવે છે? હા, બરાબર. થોડું ઘણું યાદ કરો એટલે ખ્યાલ આવી જશે. આપણે પાછલા વર્ગોના સંખ્યાની પાયાની ગણતરી જેમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર શીખી ગયા છીએ. મેં કીધું હતું પાયાની ગણતરી ગણિતમાં ગમે એ કરો એ તમારા 4 ક્રિયાની આસપાસ જ ફરશે. આપણે જાણી શકીએ છીએ કે કયા પ્રશ્નમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. તો ચાલો ભાઈ આપણે આ સંખ્યાઓનો એક સંખ્યા રેખા પર મૂકીએ. પણ તે પહેલાં આપણે સંખ્યા રેખા વિશે જાણી લઈએ. બરાબર? હવે ભાઈ સંખ્યા રેખા શું છે ને એ માટે મારે તમને લોકોને બોર્ડ વર્ક તમારું કરાવવું પડશે. એટલે હવેના લેક્ચરમાં આપણે જ્યારે બોર્ડ વર્કમાં મળશું ત્યારે તમને સંખ્યા રેખાથી આગળ આપણે આ ચેપ્ટર ભણશું. બરાબર? ત્યાં સુધી આ ચેપ્ટરનું રિવિઝન કરો, 2 પાના વાંચો, થોડું યાદ કરવાની કોશિશ કરો કે મેં તમને ગયે વખતે 3 સંખ્યા વિશે જાણકારી આપી હતી. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. 3 પ. બરાબર? આ યાદ કરજો. બરાબર? કયું સંખ્યા શું કહેવા માગતી હતી એટલે તમને ખ્યાલ આવી જશે. આ તમારું હોમવર્ક છે. બરાબર?